પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબૈતા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 26મી તારીખ આજે વિશેષ જે 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમના માટે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ એમની સાથે રહે, પ્રભુ એમને યાદશક્તિ તેજ બનાવે અને આ સમયમાં પ્રભુ એમને સારી તંદુરસ્ત બક્ષે અને પરીક્ષા હાલમાં પણ પ્રભુ એમને સારું વાતાવરણ આપે, જેથી કરી તેઓ જે વાંચ્યું છે લખવા માટે એમને પ્રભુ શક્તિ આપે અને પવિત્ર આત્મા મોકલે. અને સાથે સાથે જે વ્યક્તિઓ એમને પેપર સુધારવાનો હોય એમના ઉપર પણ વિશેષ પ્રભુ આશીર્વાદ આપી એમને સારું પરિણામ આપી, પર્સન્ટેજ આપી એમનું ભવિષ્ય ઉજ્જવલ બનાવે. હા ક્રિસ્માલા ભાઈ બહેનો, તમારા બાઇબલ લઈ લો. માથુનો ગ્રંથ 7મો અધ્યાય 7થી 12મી કલમ સુધી. ઈસુએ કહ્યું, માગો એટલે મળશે, શોધો એટલે ચડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. કારણ જે કોઈ માગે છે તેને મળે છે, જે કોઈ શોધે તેને જડે છે, જે કોઈ ખખડાવે તેને બારણા ખુલે છે. તમારામાં એવો કોણ છે જે પુત્ર રોટલા માગે તો રોડું આપે, અથવા માછલી આપે તો સાપ આપે? આમ તમે ખરાબ હોવા છતાં તમારા બાળકોને સારી વસ્તુ આપવાનું તમે સમજો છો, તો તમારા પરમ પિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ આપે છે એમાં શંકા શી? લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ ઈચ્છતા હોય તો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તજો, કારણ એ જ ધર્મસંહિતા અને પૈગંબર વાણીનો સાર છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલ ભાઈતા બહેનો, 2 દિવસ પહેલાં જ આપણે જોયું હતું પ્રભુ ઈસુએ શીખવાડ્યું કેવી રીતે પ્રાર્થના કરવી. આજે પ્રભુ શીખવાડે છે પ્રાર્થનામાં સફળતા. ક્રિસ્તમાલ ભાઈતા બહેનો, આપણે તો ઘણી વખત સાંભળ્યું, માગો એટલે મળશે, ખખડાવો એટલે ખોલશે, શોધો એટલે જડશે. આમ મોટાભાગે વચન આપણે આર્થિક કે ભૌતિક સુવિધા માટે એની અપેક્ષા રાખીએ છીએ. પ્રભુ ઈસુની ઈચ્છા માત્ર આર્થિક ભૌતિક નહીં, માનસિક સાથે સાથે આધ્યાત્મિક જરૂરિયાત માટે પણ છે. રોબિન શર્મા કરીને એક લેખક છે, લખે છે, વિથ મની તમે જે ખરીદી નહીં શકો. સામાન્ય રીતે આપણને લાગે છે પૈસા હોય બધું આપણને મળી શકે છે, પૈસા હોય તો તંદુરસ્ત આપણે લાવી શકીએ, ખરી શકીએ છીએ, પૈસા હોય તો સુવિધા લાવી શકીએ. પણ પૈસા હોય તો કોઈ જીવનમાં ખુશ નહીં મળી શકે, આનંદ મળી નહીં શકે અને આરામ પણ નહીં મળી શકે. એમ કરીને રોબિન શર્મા પૈસા, સહવટ, આર્થિક બધું જ નથી એમ કરીને પ્રભુ ઈસુ પોતે લુકના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 15મી કલમમાં પોતે કહે છે કે માણસ પાસે બધું હોય, આર્થિક સુવિધા હોય અને બધું જ સર્વસ્વ નથી એમ કરીને ભારપૂર્વક કહે છે. ક્રિસ્મા ભાઈતા બહેનો, જ્યારે આપણે માગીએ મોટાભાગે તો જે આપણી સુવિધા માટે હોય, આર્થિક સુવિધા માટે હોય અને સાથે સાથે જોબ માટે હોય, આવી રીતે મોટા ભૌતિક સુવિધા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના એક યુદ્ધ છે. ક્રિસ્મા ભાઈતા બહેનો, યુદ્ધમાં બાઇબલ કહે છે આપણે જીતીએ છીએ જ્યારે આપણે માગો, શોધો, ખખડાવો, એટલે એ આપણે દ્રઢતા બતાવે છે, વિશ્વાસમાં દ્રઢતા બતાવે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ બતાવે છે અને ત્યારે આપણે ચોક્કસ સફળતા મળે છે એમ કરીને બાઇબલ આપણે ભારપૂર્વક કહે છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ જે માણસ રાત્રે એના મિત્ર એના ઘરમાં આવે અને પછી એની આગળ ધરવા માટે કહે છે, એ બાજુના એના મિત્ર પાસે જઈને જાય છે અને છેલ્લે એની એ પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત કરે છે. એવી જ રીતે જે વિધવા જે ન્યાયાધિ પાસે, જે કાજી પાસે જાય છે, એને તો બિલકુલ એ માણસ, એવા ખરાબ માણસ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખતો નહીં અને કોઈને પણ માન આપતો નહીં, છતાં એ વિધવા એ કાજી પાસે સફળતા પ્રાપ્ત કરે છે, એને જે જોઈએ એ પ્રાપ્ત કરે છે. આવી જ રીતે જૂના કરારમાં પણ આપણે જાણીએ છીએ, ઉત્પત્તિના ગ્રંથમાં 32મો અધ્યાયમાં યાકોબ લડે છે અને પછી છેલ્લે યાકોબ જીતે છે.
હા કિસ્માલ ભયતા બહેનો, પ્રાર્થના એક લડત છે અને પ્રાર્થનામાં જ્યારે વિશ્વાસ સાથે લડીએ આપણે ચોક્કસ સફળતા મળી છે કેમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણને ભારપૂર્વક કહે છે. સાથે સાથે આપણે જાણીએ છીએ યોહાનના પહેલા પત્રમાં 5મો અધ્યાયમાં 14મી કલમમાં યોહાન આપણને કહે છે આપણે ઈશ્વર સમક્ષ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકીએ કારણ આપણી ખાતરી છે કે તેની ઈચ્છા અનુરૂપ એવી આપણી કોઈ પણ પ્રાર્થના તે સાંભળે છે. આપણે જાણીએ છીએ કે તે આપણી કોઈ પણ પ્રાર્થના સાંભળે છે એટલે આપણને ખાતરી છે કે આપણે કરેલી પ્રાર્થના ફળી ચૂકી છે. હા કિસ્માલ ભયતા બહેનો, આજના આ શાસ્ત્રપાઠ મુજબ આપણે પણ દ્રઢ વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં સફળતા જરૂર મેળવીએ. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આજના મનનચંદ્ર શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.